જ્યારે કેસ ચાલતો હોય ને ત્યારે કેસનો આધાર જે હોય છે ને એ પુરાવો છે, એવિડન્સ. હવે એવિડન્સ કેટલા પ્રકારના હોય છે ને કોણ આપી શકે છે આ વસ્તુ આપણે સમજીએ. તો એવિડન્સ જે હોય છે, પુરાવા, એ 5 પ્રકારના હોય છે. એક તો ડોક્યુમેન્ટરી એવિડન્સ હોય છે, જેમાં એગ્રીમેન્ટ, બિલ, આધાર, ફોટા, સીસીટીવી કેમેરાના ફૂટેજ, આ બધી વસ્તુ ડોક્યુમેન્ટરી એવિડન્સમાં આવતું હોય છે, બરાબર, દસ્તાવેજી પુરાવા તરીકે આવતું હોય છે. બીજા ઓરલ એવિડન્સ, એટલે જ્યારે સાક્ષીને બોલાવવામાં આવે, કંઈક કથન, કંઈ નિવેદન લેવામાં આવે, એનો આંક પાડવામાં આવતો હોય છે, ત્યારે એક પ્રકારનો પુરાવો બનતો હોય છે ને ઓરલ એવિડન્સ કહેવામાં, મૌખિક પુરાવા કહેવામાં આવતા હોય છે. પછી ઇલેક્ટ્રોનિકલ એવિડન્સ હોય છે, એમાં કોલ રેકોર્ડિંગ છે, ઈમેલ છે, વોટ્સએપ છે, મેટા ડેટા છે, આ બધી વસ્તુ ઇલેક્ટ્રોનિક એવિડન્સમાં આવતા હોય છે. પછી રિયલ એવિડન્સ એટલે ફિઝિકલ એવિડન્સ, એટલે ફિઝિકલ આઇટમ્સ હોય છે, એટલે ચપ્પુ છે, પછી કપડાં છે, આ બધી વસ્તુ ફિઝિકલ રિયલ એવિડન્સમાં આવતું છે. પછી એક્સપર્ટ એવિડન્સ, ઘણી વખત ડોક્ટર હોય છે, એન્જિનિયર છે, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ હોય છે, બરાબર, આ બધાના ઓપિનિયન લેવામાં આવતા હોય છે, ફોરેન્સિક ઓપિનિયન લેવામાં, મેડિકલ રિપોર્ટ્સ લેવામાં આવતા હોય છે. આ બધાને એક્સપર્ટ એવિડન્સ તરીકે ઓળખવામાં આવતા હોય છે. એટલે અલગ અલગ પ્રકારના 5 પ્રકારના જનરલી એવિડન્સના આપણે વિભાગો પાડી શકીએ છીએ. હવે આ એવિડન્સ કોણ આપી શકે? કોર્ટમાં કોઈ પણ માણસ આવીને પુરાવો આપી દે એવું નથી બનતું. આ એવિડન્સ આપવાની કેપેસિટી કોની હોય છે? પક્ષકારોની હોય છે. કોઈ પણ પક્ષકાર આ એવિડન્સ રજૂ કરી શકે છે. પછી કોઈ સાક્ષી હોય એ કરી શકે છે. પછી કોઈ ટેકનિકલ એક્સપર્ટ જેમના ટેકનિકલ અભિપ્રાયની જરૂર પડેલી હોય કોર્ટમાં, તો એ આપી શકે. પોલીસ ઇન્વેસ્ટિગેટર જે હોય છે એ લોકો એવિડન્સ આપી શકે છે કોર્ટમાં. એટલે શોર્ટમાં આ વાત સમજવાની છે કે કોઈ પણ માણસ ત્યાં કોર્ટમાં જઈને પુરાવો આપી દેશે એવું નથી હોતું. જે કેસમાં લાગુ પડતા પક્ષકાર હોય છે, સાક્ષીઓ હોય છે, ટેકનિકલ એક્સપર્ટ્સ હોય છે, પોલીસ હોય છે, આ લોકો પુરાવો આપી શકતા હોય છે. એટલે એવિડન્સ કોને કહેવાય ને એવિડન્સ કોણ આપી શકે છે એ પણ બહુ મહત્વનો મુદ્દો છે.